આગળ વાત કરીએ તો રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રત્ન કલાકાર બોર્ડ જેવી સંસ્થાની રચના કરવાની તેમણે રજૂઆત કરી છે। અમરેલી જિલ્લામાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં 1 લાખ ઉપરાંત યુવાનો રોજગારી માટે હીરાની કામગીરી સાથે જોડાયેલા છે। જિલ્લાના રત્ન કલાકારો વ્યવસાય અર્થે સુરત, અમદાવાદ, મુંબઈ જેવા શહેરોમાં જઈને હીરામાં રોજગારી મેળવી રહ્યા છે। વૈશ્વિક સ્તરે હીરાના વ્યવસાયમાં ઉજાવતા રત્ન કલાકાર ભાઈઓ આર્થિક સંકળામણમાં મુકાયા છે। આ મંદીના સમયમાં રત્ન કલાકારો પાસે કોઈ આવક ન હોવાથી આત્મહત્યા જેવા પગલાં તેઓ ભરી રહ્યા છે, જેને લઈને આર્થિક પેકેજ સહાય કરવાની માંગ કરાઈ છે। હીરા ઉદ્યોગના આ રત્ન કલાકાર ભાઈઓ માટે મેં સરકારશ્રીમાં એક રજૂઆત કરી છે। એમનું ધ્યાન દોર્યું છે કે રત્ન કલાકાર ભાઈઓને આગામી દિવસોમાં એક રત્ન કલાકાર વિકાસ બોર્ડ અને રત્ન કલાકાર માટે આર્થિક પેકેજની જો જાહેરાત કરવામાં આવે તો હાલની સ્થિતિમાં આ હીરા કારીગર ભાઈઓને ખૂબ જ મદદ મળી શકે એવી સ્થિતિ છે। ત્યારે ફરી વખત હું ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ રત્ન કલાકાર ભાઈઓ માટે યોગ્ય નિર્ણય લઈને એમને મદદરૂપ થવા માટે ફરી વખત વિનંતી સાથે રત્ન કલાકાર ભાઈઓના આ જે એમની સમસ્યા છે એમના હું આજે એમની સાથે ઊભો છું। રાજકોટમાં માર્કેટિંગ યાર્ડ પાસે યુવાનની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર છે। વિમલ ધનજી એંધાણી નામના યુવાનની હત્યા કરવામાં આવી છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। સુનિલ નામના શખ્સે હત્યા નિપજાવી હતી। યુવકનો અવારનવાર સુનિલ સાથે ઝઘડો થયો હતો। મૃતક વિમલ રાત્રિના કામેથી ઘરે પરત ન ફરતા હત્યા થઈ હોવાનું સામે આવ્યું। પોલીસે સુનિલ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે। હવે નાનકડાના ઘરનાનો ફોન આવ્યો હતો કે ભાઈ તમારા ભાઈને ફોન કરું છું તો 108 વાળા બોલે છે અને કે હું સિવિલે જાઉં છું અને તમે સિવિલે પહોંચો। એને માથાના ભાગે અહીંયા પાછળના ભાગે લાગેલું છે, અહીંયા નેણ ઉપર જમણી બાજુ લાગેલું, પાછળ વાહમાં લાગેલું છે। ભાઈ પંચનામની જીવ છે, સાહેબે લખ્યો, કાંઈ ખબર નથી હોય જાજા શકે માણસ, એક કીધે તો ન જ થાય, પણ કાંઈ ખબર આવી ગયો નથી। એ પોસ્ટ ઓફિસની ગાડી ચલાવતા, કડકમાં કડક સજા થાય નહીં। દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાનો કેસ સામે આવ્યો છે। 17 એપ્રિલે લીમખેડા વિશેષ અદાલત આ મામલે ચુકાદો આપશે। સરકાર પક્ષે ઘટનાના માત્ર 12 દિવસમાં ગંભીરતાપૂર્વક ચાર્જશીટ દાખલ કરી છે। 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરી રાજ્ય સરકાર તરફથી કડક કાર્યવાહી કરાઈ છે। બાળકી પર શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે। રાજ્ય સરકાર તરફથી વિશેષ સરકારી વકીલ અમિત નાયરે આરોપીને ફાંસીની સજાની માંગ કરી છે। વિશેષ પોક્સો કોર્ટમાં રાજ્ય સરકારે કોર્ટમાં ગુનાની ગંભીરતા જોઈ માંગ કરી છે। દુષ્કર્મ બાદ રાજ્યભરમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે।